અનિલભાઈ, રાજ્ય સરકાર દ્વારા એક જે એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે અને એ એપ્લિકેશનનો આપ ઉપયોગ કરો છો? હા, એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે. એમાંથી તમને ઘણી બધી માહિતી મળે છે અને પાક નુકસાન થયું હોય તો અંદરથી સર્વે પણ કરી શકો છો. હવે આપણે સર્વે કરવો છે, તમારા ખેતરમાં તમારી રીતે સર્વે કરો અને આપણા જે દર્શકો છે તેને પણ આપણે બતાવીએ. સૌપ્રથમ એપ્લિકેશન ઓપન કરો અને કઈ રીતનું થાય છે તે ખેડૂતોને બતાવીએ આપણે. આ એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. અહીં લખેલું છે પાક નુકસાનનું, તો આપણે એમાં જવાનું છે. પણ ફરજિયાત આપણે ફાર્મર રજીસ્ટર હોવો જોઈએ, એટલે ખેડૂત રજીસ્ટર થયેલું હોવું જોઈએ. અને પછી આપણે સીધો અમારો સર્વે નંબર છે 46 એમાં જવા માટે સીધું કરો એટલે આ સીધા તમે અંદર વહી ગયા. એની અંદરથી હવે આમાં તમારો સર્વે નંબર આવી ગયો અને જીપીએસ સિસ્ટમ થી આની અંદર તમારું ખેતર આવી ગયું છે. હવે ખેતરની અંદર તમારે પેલા તો તમારો પાક જે ખરાબ થયો હોય એનો ફોટો લેવાનો છે અને પછી તમારા આખા ખેતરનો ફોટો લઈ અને આની અંદર અપલોડ કરવાનો છે. તમારું સર્વે કરો તમારે રીતે. તો જે પ્રમાણે આ પ્રગતિશીલ ખેડૂત છે અને હાલ તેમ પોતાના પાકને જે નુકસાની થઈ છે તેનું ખેડૂત પોતે સર્વે કરી રહ્યો છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હાલ તેના પાકનું અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે ને ત્યારબાદ જે આ કૃષિ એપ્લિકેશન છે તેમાં તેઓ અપલોડ કરશે અને ત્યારબાદ તેમનું જે સર્વે છે કેટલું નુકસાન થયું છે તે પણ ખેડૂત પોતે જાતે કરી શકે તે રીતની આ રાજ્ય સરકારની એપ્લિકેશન છે ને તેમાં ખેડૂત પોતે જ તેનું સર્વે છે તેની નોંધણી કરી છે. નોંધણી થઈ ગઈ છે, આપ જોવો છો. અમારો એક પ્લોટ છે 46 ઓકે. હવે આ જે એપ્લિકેશન છે તે બાબતે આપણે વાત કરીએ તો એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારની એરર આવે છે કે સરળ છે, શું કહેશો? એકદમ સરળ છે, બહુ સારું છે અને ખેડૂત પોતાના પાકનું પોતે જ તે રજીસ્ટર કરી શકે છે. આમાં કોઈ જાતની એરર નથી આવતી, પણ નેટવર્ક હોવું જરૂરી છે. ઓકે. બાકી બીજો કોઈ પ્રશ્ન નથી થતો. અન્ય જે ખેડૂતો છે જેને આ એપ્લિકેશનની માહિતી નથી અથવા તો કોઈ પણ અભણ ખેડૂત હોય તો એ આનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે આપ ખેડૂતોને જણાવો. જો અભણ ખેડૂત હોય તો એમના પરિવારમાં કોઈ દીકરો થોડો ભણેલો હોય છે અને એવી સરળ એપ્લિકેશન છે કે અત્યારે તો એન્ડ્રોઈડ ફોન બધા ખેડૂતના દીકરાઓ વાપરતા હોય છે, એટલે એની અંદરથી સરળતાથી થઈ શકે. એમાં કોઈ બીજો ઇસ્યુ આવતો નથી. આ સરકારનું બહુ સારી એપ્લિકેશન છે.